ચીર યૌવનના રહસ્યોદ્ઘાટન જીવન રસ કો છક છક કર પિયે યે ચીર યુવા. લોક માન્યતા અનુસાર 60થી 70 વર્ષથી ઉપરની ઉંમર સંબંધમાં કહેવાય છે કે આ ઉંમરે જીવન શક્તિઓ ખલાસ થવા લાગે છે. આ ઉંમરે લોકો મૃત્યુની રાહ જુએ છે અને જીવનથી હતાશ થઈ નિષ્ક્રિય નિદ્રિત મરણોત્સંગ મૃતપાય જિંદગી જીવવા લાગે છે. વાસ્તવિકતા તો એ છે કે મનુષ્ય પૂર્ણ આયુષ્ય 100 વર્ષનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. પ્રાચીન ઋષિઓએ પણ મનુષ્યના આયુષ્યના 4 ભાગ કરી તેને 4 આશ્રમોમાં વહેંચી ક્રમશઃ વ્યક્તિગત, પારિવારિક તથા સામાજિક જવાબદારીઓ પૂરી કરવાના નિર્દેશ આપ્યા હતા. પરંતુ આજે 60-70નું આયુષ્ય પાર કરનાર ઘણી થોડી જ વ્યક્તિઓ જોવા મળે છે. જેમણે 100 વર્ષનું જીવન જોયું અને જીવ્યું હોય તેમની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ છે. પાછલા વર્ષોમાં અમેરિકામાં થયેલી વસ્તી ગણતરી અનુસાર ત્યાં 29,000 એવી વ્યક્તિ હતી કે જેમણે 100 વર્ષ પૂરા કર્યા અને પછી પણ કાર્યશીલ હતા. આટલા લાંબા વખત સુધી કેમ કરીને જીવતા રહી શકાયું અને કેવી રીતે ક્રિયાશીલ જીવન વ્યતીત કર્યું એનો ઉત્તર મેળવવા ડૉક્ટર ગેલુક અને ડૉક્ટર એપિન હિલે સંશોધન હાથ ધર્યું. તેમણે 29,000 વ્યક્તિઓમાંથી 400 એવી વ્યક્તિઓને પસંદ કરી જે 100 વર્ષ પાર કરી ચૂકી હતી અને બીજા લોકો 50-60ની ઉંમર વિતાવે છે તેવું કાર્યરત જીવન જીવતા હતા. આ 400માં 150 પુરુષ હતા અને 250 મહિલાઓ હતી. મહિલાઓની સંખ્યા વધારે રાખવાનું કારણ એ હતું કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે દીર્ઘજીવી હોય છે તેવું જણાયું હતું. સર્વેક્ષણ વખતે આશા રાખી હતી કે દીર્ઘ જીવન વિશેના કોઈ અવનવા રહસ્યો પરથી પડદો ખુલે એવા ઉત્તરો મળશે અને કેટલાક એવા નિયમો જાણવા મળશે કે જે અપનાવનાર દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરી શકે. એ વાતની પણ તૈયારી કરવામાં આવી હતી કે જે નિષ્કર્ષ પ્રાપ્ત થાય તેને સંશોધનનો વિષય બનાવવો અને એ તપાસવું આ સિદ્ધાંતો કઈ પરિસ્થિતિમાં કઈ વ્યક્તિને માટે કઈ રીતે પ્રયોગમાં અજમાવી શકાય. પરંતુ સર્વેક્ષણ પૂરું થયું તો આ બધી કલ્પનાઓ મિથ્યા સાબિત થઈ અને પ્રાપ્ત અનુસંધાનો માટે કરેલી તૈયારીઓ સમેટી લેવી પડી. જે વ્યક્તિઓને પૂછવામાં આવ્યું કે આપ આટલો લાંબો કાળ કેવી રીતે જીવી શક્યા, ઉત્તરમાં 28%એ કહ્યું અમે કંઈ કહી શકીએ તેમ નથી, અમને આટલું લાંબુ આયુષ્ય કેવી રીતે મળ્યું તે અમને ખબર નથી, એના માટે અમે વિશેષ પ્રયાસો કર્યા નથી, અનાયાસ મળી ગયું. 22% લોકોએ તેની ઈશ્વરની ઈચ્છા બતાવી. 17%નું કહેવું હતું કે અમે અમારી સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન રહ્યા. 100%એ પોતાના દીર્ઘાયુષ્યનું કારણ પરિશ્રમશીલતા અને નિયમિતતા જણાવ્યું. 11%એ કહ્યું અમારા વડવાઓ દીર્ઘજીવી હતા એટલે અમને દીર્ઘાયુષ્ય વારસામાં મળ્યું. માત્ર 6% વ્યક્તિઓ એવી હતી જેણે કહ્યું કે લાંબુ જીવવા પ્રયત્નપૂર્વક નિયમિત આહાર વિહાર અને સ્વાસ્થ્યતા નિયમોનું પાલન કરતા રહ્યા. ડૉક્ટર ગેલુક અને ડૉક્ટર હિલે જે ઉત્તર મેળવ્યા તે ભલે આશ્ચર્યજનક ન હોય પણ કૌતુકવર્ધક તો છે જ. આ નિષ્કર્ષ એવા નવા તથ્યો પર પ્રકાશ નાખે છે કે જેનાથી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવા કોઈ ચમત્કારી ગુરુ મેળવવા ઝંખતી વ્યક્તિઓને નિરાશા જ મળે. આ ઉત્તરોમાં એક અજબ વાત છે કે સભ્યતાના આ યુગમાં પ્રાચીનપણું દીર્ઘજીવનનો આધાર બની શકે છે કે કેમ તે વિચારવાનું છે. 115 વર્ષના સિનેસિટોનીટોએ નશાબાજીનો હંમેશા ત્યાગ કર્યો. 100 વર્ષના જાન યર્સલ્ટને પકવાન કદી ભાળ્યા જ નહીં, તે હંમેશા સાદું ભોજન કરતા. 102 વર્ષના દંત ચિકિત્સક હંમેશા મસ્તીમાં રહેતા. કામમાંથી નવરાશ મળતા તે ગાવા લાગી જાય. તેમનો કંઠ એટલો મીઠો નથી છતાં પોતાના ક્લિનિકમાં ખુલ્લા સ્વરે પુરાણા ગીતો ગાતા રહે છે. લુલુ વિલિયમ્સે કહ્યું કે તેમણે કોઈ દિવસ પેટ ભરીને ખાધું નથી, તે હંમેશા રુચિ કરતાં ઓછું ભોજન લેતા. શ્રીમતી મેગાર 103 વર્ષની થઈ ચૂકી છે. બટાટા અને રોટી તેનો પ્રિય આહાર છે. આ સિવાય કોઈ વાનગી તેણે ખાધી નથી. મોટાભાગની સ્ત્રીઓએ કહ્યું કે તે પોતાના ઘર વ્યવહારમાં એટલી તન્મય રહેતી કે તેને પોતાની ઉંમરનો કદી ખ્યાલ જ ન આવ્યો. 176 વર્ષના ઘેટાપાલકે કહ્યું કે મને ઘેટાના ટોળામાંનો એક ઘેટો માનું છું. હું મને રખડું છું, જીવનથી મને સંતોષ છે. તે નિરર્થક મહત્વાકાંક્ષાઓ સેવી નથી કે માથું દુખે છે તેવો બખેડામાં પડ્યો નથી. પોતાના બયાનમાં ક્લોર્ડોએ કહ્યું કે એક દિવસ યુવાનીમાં તેણે ખૂબ દારૂ ઢીંચ્યો અને બીમાર પડી ગયો. સારું થતાં તેણે નિશ્ચય કર્યો કે એવી ચીજો ન ખાવી જેનાથી લાભને બદલે હાનિ વધારે થાય. મેદકોએ તો ભારપૂર્વક કહ્યું કે મેં કદી લાંબો વિચાર કરવાની તકલીફ લીધી જ નથી કે નથી કોઈ વાત પર ચીડાયો નથી. આશ્ચર્ય એ વાતનું છે કે આ વૃદ્ધો નિયમિત વ્યાયામ કરનારા 10% પણ નહોતા. ઘણાએ કહ્યું કે અમે કામકાજ જ એવું કરતા કે શરીર થાકીને લોથ થઈ જતું. વર્ગ વિભાજન પ્રમાણે લોકો શ્રમજીવી હતા અને આકરી મહેનત કરી આજીવક્ય મેળવતા.